ત્યાં જાય છીએ તો બ્લોકમાં બન્યા રહેજો. અને જો આવી બગીચો, આ અમારો બગીચો છે અને આ ધાર છે, શીતળામાની ધાર કહેવાય એ ધાર. અને જો આવા રસ્તા છે. આમાં ક્યાંક રાજા જો ભટકાઈ ગયા, આમાં ક્યાંક રાજા મહારાજા આવી ગયા તો પછી આપણે ક્યાં જવું એ નિર્ણય આપણે નથી લેવાનો, એ નિર્ણય એને લેવાનો. આપણે તો ઊભું રહેવાનું. અહીંયા અમારી ભેહું સરવા જાય ને તે અહીંયા પહેલાં પાણી પી અને પછી અહીંથી બીડમાં જાય. તો આ રસ્તો છે. અહીંયા આમ તો ભેંસનું દૂધ ને એવું ખાવાની પીવાની રહેવાની મજા આવે, પણ જે આવી જગ્યાએ ભેંસું લઈને સારવા જવાનું તો એ તકલીફ થાય. કારણ કે સિંહના મોંમાં જ રહેવાનું હોય ભેહુંને. અને આપણે તો ભાઈ છે ને પોપૈયા લેવા જાય છે. જો ભાળી ગયો ક્યાંક દરિયું. હા બસ લેતા. અમારા ગામના દિલુ બાપુની, જસુ બાપુની વાડી છે, ત્યાં પોપૈયા છે. અને ત્યાં જો આ રોપા કલમું પણ કરી છે. તો આ એનું વાવેતર છે. અને આગળ આગળ હાલ્યા છે ને બાંય બાંય જાય છે. અને ઝાર છે, ઝાર વાવવાની છે. ઝાર વાવવા જાય છે ને અમારે કપુભાઈ ગયા છે ટ્રેક્ટરમાં. આગળ આગળ ભેગા થઈ જાઓ. એ તો ભાઈ જો અમારે આવી રીતે પોપૈયો લઈને આગળ આગળ હાલ્યા જાય વાડીમાં. એણે બૂટ પહેર્યા હતા, મારા કાકાના ચપ્પલ પહેરીને વહી આવ્યો છે. હાલો મિત્રો, તો હવે ટ્રેક્ટર આવી ગયું છે અને ઝાર ને એ એમાં નાખી દીધું છે ને હમણાં આપણે વાવવાનું ચાલુ કરવાનું છે. તમને બતાવતું જ હશે. તો આપણે આવી ગયા છીએ પોપૈયાના બગીચામાં. જ્યાં જો નજર મારો ત્યાં પોપૈયા જ છે. અને શાળાના સમયમાં પોપૈયા ખાઈએ બેસ્ટ મજા આવે. હું તમને પોપૈયા બતાવું બધાય. તમે જો એક પણ ઝાડ એવું ખાલી નહીં હોય કે ત્યાં પોપૈયા નહીં હોય. જો ફર્સ્ટ ક્લાસ. તો અમારે હેતુભાઈ પાછો લઈને આવ્યો. હાલો મિત્રો, જો તો ઘરે આવી આવ્યા છીએ. વાડીએ ઓલી બીજી વાડીએથી અને પોપૈયા મેં કીધું શું થાય, પોપૈયા ખાવા છે. કેવા લાગે છે એ હું તમને સાખીને બતાવું કેવું પોપૈયું લાગે છે. બનાવવાના હોય ને આ ઈ પોપૈયા છે. વાડીએ ગયા તા તે ભાઈ ગયા 3 પોપૈયા લેતા આવ્યા. તો જો હવે સુધાર્યા હવે ખાવા વાવ હાટુ બનાવેલા. ઘટુ ભાઈ લ્યો વાવ હાટુ ડોલા બેસો હાટુ નાખ્યા. બીજા 2 વીઘા પા લઈ લ્યો. માનત ખાવ મસ્ત છે એકદમ કેસર જુટ્ટી ફૂટી વાળો મસ્તીનો. ના શું કરશો તું? એ કાઈ નહીં ના જીવડું બીવડું હોય તો આમ નીકળ હાલ. ક્યાં હોય જીવડું? ન્યા હાલો હાલો હાલો. આ બધું શું કર્યું છે ત્યાં? હાલ હાલ ત્યાંથી હાલ 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 હાલો હાલો ત્યાંથી હાલો. આમાં કા આ જો ભેંસનો દાબો છે. મારા કાકા અને કાકી કાઢે છે. આમે ઘંટી છે. બાજરો કે ઘઉં કંઈક દળાઈશ. અને આ બાજુ જો જલપા ચા પી છે. બાકસ અહીં પડ્યું છે. ગોતતા હતા એટલે બેસી ગયા હતા. બાકસ તો અહીં પડ્યું છે.
દીદી ચા પી લીધી ત્યાં નહીં તો પી લે ને. બાકી છે હા તો પી લે. બાકી છે અરે પી લે એમ કહું. મઠમાં બીજો ત્રીજો ધક્કો ખાધો છે. હા તો હાલો હવે ક્યાં જવાનું છે? મને સાત વાર. હા તો હાલો હવે અહીંયા ચા પીવા ગયા મોટી માં ન્યાન ચા પાણી પીવા જાય છે. જો આવી રીતે કંઈક કપા તળી ગયો છે અને એકવાર વીણ્યો છે ને આ બીજી વીવણી છે. હવે નવરાએ ધીમે ધીમે વીણશે અને આ બાજુ સણા વાવી દીધા છે અને જલપા તો અહીંયા ચા પીવા ગઈ છે. આપણે હમણાં ચા પીવા જઈએ ને. અહીંયા અમારે છે ને કપાના દાળિયા કે મણ વીણીએ કે એમ વીણાવતા નથી. અહીંયા તો કઈ રીતે હોય કે એકબીજાને ઢાલ થઈ જાય, બરાબર? ઢાલ પ્રમાણે કપા વીણાઈ જાય. કાંઈ પણ કામકાજ હોય તો એકબીજાને 2 જણા ન્યા જાય, 3-4 જણા પછી આનીના કામ આવે. આવી રીતે ઢાલ વળાવવાની હોય ને આવી રીતે નવરાએ એકબીજાને નવરાએ કામ કરવાનું હોય. તો અને અમુક જગ્યાએ તો કેવું હોય મણ વીણીએ કપા વીણતા હોય, કોઈ દાડીએ વીણતા હોય. તો અમારે તો આ બાજુ એ સિસ્ટમ નથી. એકબીજા વાડીઓમાં જ આ લોકોને રહેવાનું હોય, બરાબર છે? એટલે વાડીએ આજુબાજુ વાડીઓવાળા નવરા હોય ને એ આને ન્યા આવે ને આવડા આને ન્યા જવાનું. આવી રીતે કપા વીણવાનો હોય. દી હાથમાં આવ્યો છે, એકદમ મસ્ત સીન આપે છે. 2 પવન ચક્કી ધીમે ધીમે દી હાથમાં છે. ડુંગરની અંદર ભોકરવાની પડ છે, ત્યાં અમારી વાડી છે અને બહુ અને ખૂબ જ મજા આવે છે. વાતાવરણ એકદમ ફર્સ્ટ ક્લાસ છે. જો આ ડુંગર છે, ડુંગરની અંદર વાડી છે. વાડીએ તો શું છે, આપણે 3-4 મહિના આવતા જ હોઈએ અને વાડીએ રહેવાનું, ખાવા પીવાની બહુ મજા આવે. અમે તો દોડીને વાડીએ વહી આવીએ. કાંઈ પણ કામકાજ હોય ને પેલા વાડીએ વહી આવીએ તો આમાં નાખી દઈએ કે 2 દિવસ વાડીએ રહીએ અને આનંદ આવે. સમજાણું છોકરાઓને લાવીએ એટલે એને ખબર પડે બધી. જો અમારા હિતુભાઈ બેસી ગયા છે સાયકલમાં. અમારા મોટા ભાઈ છે એની સાયકલ છે. અમારા હિતુભાઈને તો આવું તો પાછું બહુ ગમે. આપણે ચા પીવા જઈએ છીએ મારા મોટા બાપાને ત્યાં. આ એમનું ઝૂંપડું છે. તો આ બધી એની ભેહું છે. જો આ ચા પીવાનું ચાલુ કર્યું છે મારી મોટી મા એને જલપાએ. અને આ ચા આપણી છે. મસ્તની ચા છે, ગરમ ગરમ રોટલી કારેલાનું શાક છે. મસ્તની હવે છે. મિત્રો ચા પીવા બધા. લાખ અને શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. કારેલા ને વેલા ફાળી ગઈ ને કારેલા ફાળી ગઈ ને તો તોડવા મળી છે. આ અમારી કાની કોચી છે. બી લીધા છે ચોમાસામાં વાવવા. કાલી કોચી કારેલા જો આ કેટલા છે આમાં તમારે જેટલા જો એટલા નીકળી જાય આમાં. અને મોટા મોટું છે બી છે, બિયારણ આનું સારું છે. જનક જો ઉપર કેટલા બધા છે. કેટલા બધા છે. હાલો મિત્રો, તો આ નાઇટનો છેલ્લો સીન છે. તો આ જો ભેહું દોવાય છે અને દૂધ ભરી અને પૂરો. હવે આપણે જઈએ છીએ ગામમાં. આ વાડીએથી ગામમાં જવાનું છે. ભેંસું દોવાય એટલે ડેરીએ દૂધ ભરી અને હવે વૈયા જવાનું છે ગામમાં. આમ જો ભેંસ જોવા હાટું, જો દોય છે ને એને જોવા હાટું. અને સાંજ પડી ગઈ છે. ઘરે જવાનું છે. હા જો જલપાન મોઢું બતાય તમને જેવું તેવું. જો અહીંયા વાડી અંજવાળું ન હોય ને, ગામમાં અંજવાળું હોય, ઓછું હોય અહીંયા. હવે ઘરે જવાનું છેલ્લી ભેણ દોવે છે. હા, રોડે રોડ કાકા એમ જ કે ઠવીથી હાલજો એમ. હાલો તો મિત્રો, હવે આપણે વાડીએથી નીકળશું અને વાડીએથી નીકળીને અહીંથી જવાનું સીધું ગામડે, એટલે કે ગામમાં ઘરે. તો આપણે
નીકળીએ છીએ.